રાજકોટ વાસીઓને પોરબંદર જવા માટે નવી 2 ટ્રેન મળી છે। ટ્રેન પર શ્રીફળ વધેરીને ટ્રેનને નેતાઓએ લીલી ઝંડી દર્શાવી હતી। રાજકોટથી પોરબંદર વચ્ચે નવી 2 લોકલ ટ્રેનોનો આજે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે પ્રારંભ થયો છે। એક ટ્રેન દરરોજ બંને શહેર વચ્ચે દોડશે અને બીજી સપ્તાહમાં 5 દિવસ ચાલશે। તો નવી ટ્રેનો શરૂ થતા મુસાફરોને મોટો ફાયદો થશે। હાલ લક્ઝરી બસમાં ભાડું 300 રૂપિયા છે, જ્યારે લોકલ ટ્રેનમાં માત્ર 45 રૂપિયા રહેશે। આમ બાય રોડ જતા મુસાફરો પણ હવે ટ્રેન પસંદ કરશે। રાજકોટ રેલવે સ્ટેશન પર યોજાયેલા કાર્યક્રમમાં મનસુખ માંડવિયા સાથે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા, સાંસદ પૂનમબેન માડમ, રામભાઈ મોકરિયા અને ધારાસભ્યો હાજર રહ્યા। કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ રાજકોટથી અયોધ્યા અને હરિદ્વાર માટે ટ્રેનની રજૂઆત કરી। કહ્યું, હરિદ્વારની ટ્રેનને અમદાવાદથી રાજકોટ સુધી લંબાવવામાં આવે તો સૌરાષ્ટ્રના યાત્રાળુઓને મોટો ફાયદો થશે। હળવા અંદાજમાં રામભાઈએ કહ્યું, મીડિયા તો મને ટોણો મારીને કહે છે। રામભાઈનું ઉપજતું જ નથી, જેને લઈને હાસ્યનું મોજું ફરી વળ્યું હતું અને રામભાઈએ હળવા અંદાજમાં ટ્રેનની માંગ પણ મૂકી દીધી હતી। રાજકોટથી ડેઈલી એક ટ્રેન મળે, મીના સાહેબ આપણે ઘણી વખત વાત થયેલી છે અને ઉપર પણ રજૂઆત કરી છે, તો મનસુખભાઈ એટલો એમાં પૂરક થઈ અને અમને એક રાજકોટથી હરિદ્વારની ટ્રેન મળે એવી એક ખાસ વિનંતી છે અને વર્ષોથી રજૂઆત કરું છું, પણ મીડિયાવાળા એમ કે રામભાઈનું કંઈ ઉપજતું નથી। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।